નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા અને અત્યારે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો આવ્યા બાદ સૌ કોઈની એટલે કે વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના પેરેન્ટ્સ માતા પિતાને એક જ ચિંતા હોય છે કે હવે શું. ધોરણ 10 અને ધોરણ 12 પછી ઘણી બધી ફિલ્ડ છે, આર્ટ્સ સાયન્સ કોમર્સની અંદર બી ઘણી બધી સબ ફિલ્ડ છે અને સાથે જ સૌથી મહત્ત્વની વાત એ છે કે હવે જે રીતના કોમ્પ્યુટર સાયન્સ આગળ વધી રહ્યું છે, એઆઈ ટેકનોલોજી આગળ વધી રહી છે, કોમ્પ્યુટર બેઝડ ટેકનોલોજી બેઝડ સ્કિલ્સ અત્યારે આગળ વધી રહી છે અને તેના પ્લેટફોર્મ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તેની સામે એવું નથી કે કોમર્સ અને આર્ટ્સની અંદર પણ ફિલ્ડ નથી, કોમર્સ અને આર્ટ્સમાં પણ એટલી ફિલ્ડ છે, પરંતુ ધોરણ 10 અને ધોરણ 12 પછી જે મૂંઝવતો પ્રશ્નો છે, જે અત્યારે પેરેન્ટ્સને પણ મૂંઝવી રહ્યો છે અને વિદ્યાર્થીઓને પણ મૂંઝવી રહ્યો છે કે હવે શું, ટેકનિકલમાં જવું, નોન ટેકનિકલમાં જવું કે એઆઈ બેઝ જવું. ઘણા બધા ફિલ્ડ્સ છે, ઘણા બધા કોર્સિસ છે, પણ એક કોર્સ ચૂઝ કરવો એ મહત્ત્વનો છે કારણ કે ધોરણ 10 અને ધોરણ 12 પછી આપનું કરિયર સેટ કરી રહ્યા હો છો અને કરિયર બનાવવા માટે તમે એક પહેલું પગલું કહી શકાય, ધોરણ 10 અને ધોરણ 12 પછીનું પહેલું પગલું કહી શકાય કે કયો કોર્સ કઈ ફિલ્ડ ચૂઝ કરવી. અને તેની અંદર ઘણા બધા આપણે જોયું છે કે ઘણા લોકો નોન ટેકનિકલમાં જાય છે, ઘણા ટેકનિકલમાં જાય છે અને ત્યારબાદ પણ તેઓ ફિલ્ડ ચેન્જ કરતા હોય છે. આવું કેમ થાય છે અને આવું ન થવું જોઈએ, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓના 1 વર્ષ 2 વર્ષ અને સાથે તેમની લાઈફ છે તેને લઈને પણ ક્યાંક અસમંજસતા જોવા મળી રહી છે. અને આની ક્લેરિફિકેશન સાથે આપણે આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કરીશું કે ધોરણ 10 અને ધોરણ 12 પછી શું, કઈ ફિલ્ડમાં અત્યારે જવું જે હિતાવહ છે. અને તે જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડૉક્ટર નિલય ગુપ્તાની કે જેઓ પ્રિન્સિપાલ છે એલડી કોલેજના, અને સાથે જ કેસી શાહ કે જેઓ એજ્યુકેશન કાઉન્સિલર છે. કેસી શાહ અને નિલય સર, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. કેસી શાહ, સૌથી પહેલાં આપણે અત્યારે શરૂઆત કરીએ તો ધોરણ 10 અને ધોરણ 12 પછી શું, જે ક્વેશ્ચન માર્ક છે તે ખૂબ મોટો છે. જેવી રીતના એક બાદ એક કોર્સિસ વધતા ગયા છે, ફિલ્ડ વધતી ગઈ છે, નવી નવી ફિલ્ડ એડ થઈ રહી છે, ત્યારે સૌથી પહેલાં શું ચૂઝ કરવું એ મોટો સવાલો છે. કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ, અને કયા બેઝ ઉપર વિદ્યાર્થીઓએ ચૂઝ કરવું જોઈએ કે જેના કારણે તેમનું કરિયર પણ સેટ થાય, સાથે જે ભણતરનું વર્ષ છે તે બગડે પણ નહીં. સર, આપનું માઇક અનમ્યુટ કરી દો ને. ઓકે, નમસ્કાર. હવે આવે છે અવાજ ને? જી જી. હા, સૌપ્રથમ તો ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓ જે લોકોએ સફળતા પ્રાપ્ત કરી છે એ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને માતા પિતાઓને પણ વિશેષ અભિનંદન એટલા માટે કે એમણે પણ એમની પાછળ ખૂબ મહેનત કરી છે, બાળકોના સારા માર્ક્સ મેળવવા માટે એમની પાછળ લાગેલા છે. અને આપે જે પ્રશ્ન કર્યો છે ખાસ કરીને 10મા અને 12મા પછી શું, તો હવે એટલી બધી ફિલ્ડ ડેવલપ થઈ ગઈ છે કે જ્યાં 10મા અને 12મા પછી મા બાપ માટે અને ખાસ કરીને બાળકો માટે પણ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. પરંતુ સર, હું જો થોડીક અલગ હટકે આપે જે કહ્યું છે ને એનાથી થોડીક જુદી વાતની સાથે શરૂઆત કરીશ કે યુઝ્યુઅલી કેવું છે કે કયા ફિલ્ડમાં જવું, કઈ લાઈન લેવી, ક્યાં આગળ કોમર્સ માટે શું, સાયન્સ માટે શું, આર્ટ્સ માટે શું, 10મા પછી એક 10મું એક પહેલું જંકશન છે એમ કહી શકાય કે જ્યાંથી ઘણી બધી લાઈનો બહાર પડે છે કે જેની અંદર સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા અને આઈટીઆઈ અને ફાઇનાન્સ, આ 10મા પછીની લાઈનો છે. એમાં કંઈક લાઈન લીધા પછી 12માનું બીજું જંકશન આવે કે જ્યાંથી બીજી અનેક લાઈનો શરૂ થાય કે જેની અંદર ઘણા બધા કોર્સિસની અવેલેબિલિટી છે. પણ હું અહીંયા ખાસ કરીને એ વાત કરીશ, ખાસ કરીને માતા પિતાઓને, કારણ કે જો 10મા ધોરણના વિદ્યાર્થીઓની વાત કરીએ ને તો આટલા વર્ષોના અનુભવના આધારે હું કહી શકું કે બહુ ઓછા બાળકો પોતાના કરિયર બાબતમાં બહુ ક્લેરિટી સાથે આગળ વધતા હોય છે. બાકીના પેરેન્ટ્સને પણ ક્લેરિટી નથી કે કરિયર કેવી રીતે ચૂઝ કરવી. અને ખાસ કરીને જ્યારે હું સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ હું કરતો હોઉં છું અને એલડી કોલેજના ભુક્તાની સાહેબ મારી સાથે બેઠા છે, એમની કોલેજમાં પણ ફિનિશિંગ સ્કૂલના પાર્ટથી મેં ટ્રેનિંગ પ્રોગ્રામ લીધેલા છે અને કરિયર ગાઈડન્સના પ્રોગ્રામની અંદર પણ હું આ જ વાત કરું છું કે સૌથી પહેલા મહત્વનું છે કે કરિયરને ચૂઝ કેવી રીતે કરવું. ખાસ કરીને અત્યારે એક ટ્રેન્ડ ચાલુ છે કે 10મા પછી શું અને 12મા પછી શું, પણ 10મા પછી
કેવી રીતે કરિયર ચૂઝ કરવી એના વિશે સૌથી વધુ મહત્વ આપવાની જરૂર છે. ખાસ કરીને બાળકની રુચિ કરતા બી વધારે કહીએ તો બાળકનું પેશન શું હોઈ શકે અને હોબી શું છે એનો ડિફરન્સ જ મોટાભાગના આઈડિયા નથી હોતો. એટલે હોબીને પેશન ગણી દેવી અને એના આધારે દોડાદોડી કરવી કે બાળકને કોમ્પ્યુટર થોડું વધારે આવડે તો એ માની લે કે ભાઈ કોમ્પ્યુટર સાયન્સમાં જશે તો વધારે સફળ થશે. તો આવા ઘણા બધા એવા છે કે જે સ્કિલ આધારિત પ્રોગ્રામ ચાલી રહ્યા છે કે જેની અંદર મોટા ભાગે અત્યાર સુધી એવું જોવામાં આવ્યું છે કે કરિયર મા બાપ તરફથી જો પસંદ કરવાની આવે તો એ જ ફોકસ કરવામાં આવે કે કઈ લાઈનમાં આગળ જતા પૈસો અને પ્રતિષ્ઠા વધારે છે અને એને આધારે એમને કરિયર માટે દોડાવે. કે બહુ વર્ષો પહેલા જ્યારે નવું નવું શરૂ થયું હતું બીસીએ અને એનસીએ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, ત્યારે બધા જ લોકો જે લોકોએ સ્ટાર્ટિંગમાં લીધું એ લોકો ડેફિનેટલી ક્યાંક સેટલ જી થયા જી. અને પછી ધીમે ધીમે બધાને થયું કે ના બીસીએમાં જઈએ. બીસીએ ચાલ્યું, પછી એનસીએ પણ ચાલ્યું, પણ પછી એક ટાઈમ પછી એનો ફુગ્ગો કહેવાય ને કે ફૂટી ગયો. આજે બીસીએ કે એમસીએ ખરાબ છે એવું કહેવાનો કોઈ આશ્રય નથી, પરંતુ એ ફિલ્ડ માટે જે લોકો ફિટ હોય એના માટે તો ઓલ ધ બેસ્ટ, હંમેશા સારું છે, પણ ડઝન્ટ મીન કે બધા જ માટે એ ફિલ્ડ સારું છે. અને એટલા માટે કે દરેક મા બાપે પોતાના બાળકની સૌથી પહેલા તો રુચિ જોવી જોઈએ કે એ ખરેખર એ ફિલ્ડ માટે ફિટ છે કે નહીં. માનો કે કોઈને ટ્રેનમાં બહુ ગમે છે કે મને ટ્રેન મારી કરિયર છે એ રેલવેમાં બનાવી છે, ફાઇન. અથવા કોઈ એમ કહે કે મારે પાયલોટ બનવું છે, પણ એની બેઝિક રિક્વાયરમેન્ટ છે કે તમારી આંખો સારી હોવી જોઈએ. જો પાયલોટ બનવું છે તો તમારી પાસે ફિઝિક્સનું નોલેજ, સાયન્સ સાથે તમે આગળ વધેલા હોવા જોઈએ. તો તમે કોઈ ફિલ્ડમાં જવું છે પણ એના માટેની શું તમારી પાત્રતા તમે એ કેળવી છે અથવા એમાં તમને એ થઈ શકે એવું છે કે નહીં એ પણ ખાસ ચેક કરવું પડે. તો અહીંયા પૈસો, પેશન, પોટેન્શિયલ આ ત્રણે જી. ભેગું થાય ત્યારે સાચા કરિયર તરફ આપણે આગળ વધી શકીએ. અને એ માટે ખાસ કરીને મા બાપે વધુ પ્રોપરલી એને સમજવાની જરૂર છે કે ભાઈ બાળકને કોઈ પણ જાતને કરિયર માટે ફોર્સ કરીને એને જી. આગળ મોકલવું એના કરતા બેટર છે કે એની રુચિ, એના માટે ઘણા બધા એપ્ટિટ્યુડ ટેસ્ટ થાય છે અને એને આધારે પણ બાળકની કરિયર માટે આપણે વર્કઆઉટ કરી શકીએ અને એને આધારે કરિયર ડિસાઈડ કરીને પછી, કારણ કે જે ઇન્ફોર્મેશન છે ને સર એ બધી જ અવેલેબલ છે હવે તો એઆઈ ના જમાનામાં, કે જી. જેની અંદર તમે 10મા પછી કઈ લાઈન, 12મા પછી કઈ લાઈન, આ ગ્રાફિકલી તમને બધું જ મળશે કે ભાઈ એન્જિનિયરિંગમાં જવું છે તો એટલે આટલા પ્રકારની સર, engineering. ટેકનિકલી જોવા જઈએ તો ઘણા બધા એક્સપો થઈ રહ્યા છે, એજ્યુકેશનના એક્સપો થઈ રહ્યા યસ, છે, જી પેરેન્ટ્સ સાથે સ્ટુડન્ટ્સ પણ જઈ રહ્યા છે. જી પરંતુ ખરેખર જ્યારે ભણવાનું તે વિદ્યાર્થીને છે ત્યારે વિદ્યાર્થીનો રસ અને રુચિ શામાં છે, જો તે જ માતા પિતા પણ સમજે અને તે જ ફિલ્ડની અંદર વિદ્યાર્થીઓને, તેમના બાળકોને પ્રોત્સાહન આપે તો તેમનું કરિયર ઇઝી વે ની અંદર સારી ટ્રેક ઉપર જઈ શકે છે. નિલેશ સર, સૌથી મોટો એક પ્રશ્ન 12th સાયન્સ પછી એન્જિનિયરિંગ અને એમબીબીએસ. અત્યાર સુધી આપણે ઘણા બધા જોયા છીએ કે પેરેન્ટ્સ કે 12th સાયન્સ પછી આ બે જ ફિલ્ડ જ તેમના ધ્યાનમાં આવતી હશે કે એન્જિનિયરિંગ અને એમબીબીએસ. તો એન્જિનિયરિંગની અંદર ઘણા બધા પાર્ટ્સ છે, ઘણી બધી ફિલ્ડ છે, તે રીતના એમબીબીએસ ની અંદર પણ ઘણી બધી ફિલ્ડ્સ અને ઘણા બધા પાર્ટ્સ છે. પરંતુ જો જોવા જઈએ તો એન્જિનિયરિંગ અને એમબીબીએસ એના સિવાય આફ્ટર 12th સાયન્સ કેવા કેવા કોર્સિસ છે જેની અંદર અત્યારે વિદ્યાર્થીઓએ અને માતા પિતાએ રુચિ રાખવી જોઈએ અને તેને એઝ અ કરિયર લેવું જોઈએ? નમસ્કાર. આપણે જેમ શાહ સાહેબે કહ્યું એ જ પ્રમાણે એના અનુસંધાનમાં જ આગળ વાત કરીએ તો કોઈ પણ ફિલ્ડમાં વિદ્યાર્થી સક્સેસફુલ ત્યારે જ થાય કે જ્યારે એ ફિલ્ડમાં અભ્યાસ કરતી વખતે એની રુચિને ધ્યાનમાં રાખવામાં આવે. હવે એવું બને કે 10th સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ કે 12મા ધોરણનો સ્ટુડન્ટ છે એ એટલી ક્લેરિટી નથી ધરાવતો કે મને શેમાં ગમે છે, કારણ કે એને એ સબ્જેક્ટની ક્લેરિટી જ નથી. આપણે 12th સ્ટાન્ડર્ડ સુધીના છોકરાઓની પણ વાત કરીએ કે એ લોકો ખૂબ મહેનત કરી અને 12th સાયન્સ પાસ કરે, પણ તમે એને પૂછશો કે તને શેમાં એડમિશન લેવું છે તો આઈધર તો એનો જવાબ જે કન્વેન્શનલ, એને જે ખબર છે કે લોકો ઇલેક્ટ્રોનિક્સમાં એડમિશન લે છે, કે લોકો કમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લે છે, કે લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એડમિશન લે છે, એના બેઝ ઉપર એ જવાબ આપશે. મા બાપની ફરજ ત્યાંથી જ શરૂ થાય છે કે જે લેવલની મેચ્યોરિટી ઓબ્વિયસલી એ 17 વર્ષના દીકરા કે દીકરી પાસે ન હોય ત્યારે એને, એ જ્યારે
વિદ્યાર્થી એવું કહે છે કે મને આ બ્રાન્ચમાં રસ છે, તો એ બ્રાન્ચના રિલેટિવલી જે એક્સપર્ટ હોય, કોઈ પણ તમે કોલેજોમાં જાઓ તો તમને એ પ્રકારનું માર્ગદર્શન એક યા બીજી રીતના મળી જ રહે. જેમ કે તમે કમ્પ્યુટર સાયન્સના ટીચરને જઈને પૂછો કે આમાં કયા પ્રકારના સબ્જેક્ટ ભણવાના આવે, એમાં ઇન ડેપ્થ કયા પ્રકારની જોબ પ્રોફાઇલ્સ હોય, ભવિષ્યમાં જે કામ કરવાનું થાય તો એ કયા પ્રકારની જોબ પ્રોફાઇલથી કામ કરવાનું થાય. આપણે સાદી ભાષામાં એમ કહીએ કે વિદ્યાર્થીએ મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, પણ તો મિકેનિકલ એન્જિનિયરિંગમાં પણ આગળ જતા બહુ બધા ફાંટા પડે છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં કયા પ્રકારના સબ્જેક્ટ ભણવાના થાય, એ પછી એ જ્યારે આગળ એનું કારકિર્દી નક્કી કરે તો મિકેનિકલમાં એ CAD CAM-માં કામ કરશે કે રેફ્રિજરેશનમાં કામ કરશે કે થર્મોડાયનેમિક્સ પર કામ કરશે. આ બધા સબ્જેક્ટની થોડી થોડી સમજણ મેળવી અને વિદ્યાર્થીની રુચિ એ લેવલ પરથી જ જાણી અને એને ઇન્ટરેસ્ટ છે કે નહીં, એ પછી જો એનું એડમિશન લેવામાં આવે ને તો વિદ્યાર્થીની સક્સેસફુલ થવાના ચાન્સીસ વધી જાય છે. તમે જોવા જાઓ તો આજની તારીખે કદાચ આપણે એવું કહી શકીએ કે રબર અને પ્લાસ્ટિક એન્જિનિયરિંગ ગુજરાતમાં એક જ જગ્યાએ ચાલે છે, પણ ફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે એક જ જગ્યાએ ચાલતું હોવા છતાં, બહુ જ ઓછા વિદ્યાર્થીઓની રુચિ હોવા છતાં એમાં અમે કન્ટિન્યુઅસલી 100% પ્લેસમેન્ટ જોઈએ છે. એટલે આ બધી વસ્તુઓ કેવી છે કે વિદ્યાર્થી અને એના મા બાપે ભેગા મળીને નક્કી કરવાની થાય કે વિદ્યાર્થીની રુચિ શેમાં છે, એને કયા પ્રકારના સબ્જેક્ટો ભણવા ગમશે, અને એ સબ્જેક્ટો ભણ્યા પછી જે પ્રકારની જોબ પ્રોફાઇલ્સ મળે છે. ઇલેક્ટ્રોનિક્સમાં પણ તમે એડમિશન લો છો તો બહુ બધી પ્રકારની તમારી જોબ પ્રોફાઇલ હોઈ શકે. એ તમે VLSI માં પણ કામ કરી શકો, તમે કમ્યુનિકેશનમાં કામ કરી શકો, તમે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં કામ કરી શકો, તમે IoT માં કામ કરી શકો. તો આ બધાના ડિફરન્સીસ શું છે, કયા પ્રકારની જોબ પ્રોફાઇલ હોય, એ સમજેલો જો વિદ્યાર્થી હોય ને તો એના સક્સેસફુલ થવાના ચાન્સીસ વધી જાય છે. જયભાઈ, તમે પૂછ્યું એ પ્રમાણે પ્યોર એન્જિનિયરિંગ સિવાય પણ આજના જમાનામાં ઘણા બધા એવેન્યુઝ વિદ્યાર્થી માટે ખુલેલા છે. MSc લેવલ પર પણ હવે બહુ બધા ઇલેક્ટિવ્સ ઓફર થાય છે અને બહુ બધા કેરિયર ઓપ્શન્સ ઓફર થાય છે. એટલે સૌથી પહેલા એ વસ્તુ જાણવી બહુ જ જરૂરી છે કે વિદ્યાર્થીની રુચિ શેમાં છે અને જે એરિયામાં એ ભણવા જાય છે એ એરિયામાં કયા પ્રકારની જોબ પ્રોફાઇલ અવેલેબલ છે. એટલે એ ધ્યાનમાં રાખીને જે કોઈ બી નિર્ણય લેવામાં આવે એમાં સક્સેસફુલ થવાના ચાન્સીસ ઘણા વધી જાય. કેસી સાહેબ, હવે CS ની વાત કરીએ, CS થી લઈને હવે ડિઝાઇનિંગ અને લો ની અંદર પણ ખૂબ જ સારી એવી કારકિર્દી બનાવી શકે છે લોકો. ધીરે ધીરે આપણે જોયું છે કે હવે આપણે ત્યાં ડિઝાઇનિંગના ઇન્સ્ટિટ્યૂટ પણ એટલા ઓપન થયા છે, તેની કોલેજીસ પણ એટલી ઓપન થઈ છે. CA અને CS ની અંદર પણ હવે ગુજરાતના એવા તેજસ્વી તારલાઓ મોખરે આવી રહ્યા છે. ઓલ ઓવર રાજ્યની અંદર, ઓલ ઓવર દેશની અંદર પણ તેઓ તેમનું નામ રોશન કરી રહ્યા છે. પરંતુ CS ડિઝાઇનિંગ અને સાથે સાથે લો ની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ લાસ્ટ ઓપ્શનમાં તેને સિલેક્ટ કરતા હોય છે. અત્યારે મેં ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે વાત કરી છેલ્લા 3 દિવસથી, તો લોને લઈને એમને કંઈ કહીએ તો તેમાં એ લોકોને એક માત્ર એડવોકેટ, ત્યાં જ એ લોકોનું નોલેજ સ્ટોપ થઈ જાય છે. તમામ ફિલ્ડ અંદર, જે રીતના નિલય સરે પણ કીધું કે એન્જિનિયરિંગ, તો એન્જિનિયરિંગ અંદર તેમણે કીધું કે સિવિલ એન્જિનિયર, તો સિવિલ એન્જિનિયરની આગળ જે રીતના તે ભણતો જાય છે તો એની અંદર બી અલગ અલગ ફાટા પડી જાય છે. તો આ જે સ્ટોપ થઈ જાય છે કે જ્યાં વિઝન કે ત્યારબાદ એની અંદર શું, તે હજુ પણ વિદ્યાર્થીઓને, માતા પિતાને નથી ખબર હોતી. અને જ્યારે આવી રીતના કોઈ ખોટી ફિલ્ડ ચૂઝ થઈ જાય છે, તેના આપણે પરિણામો પણ જોયેલા છે. તેને લઈને શું કહેશો? સર, આપે જે વાત કરી એના અનુસંધાનમાં જો હું વાત કરું ને સર, તો એવું છે કે આ સમસ્યા ફક્ત આપણા ગુજરાતના લોકોની છે એવું નહીં. હું તમને ઉદાહરણ આપું ને તો આપને કદાચ આશ્ચર્ય થશે કે ઘણા મોટા સેલિબ્રિટીઝ જેમ કે શેખર કપૂર, જેને બેન્ડેડ ક્વીન બનાવ્યું, મિસ્ટર ઇન્ડિયા બનાવ્યું, તો એ પોતે ફિલ્મ મેકર અને ફિલ્મ ડાયરેક્ટર છે, પણ એમનું એજ્યુકેશન પૂછો તો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. અનિલ કુંબલે ક્રિકેટર છે પણ એ એન્જિનિયર હતા. વિકી કૌશલ એક્ટર છે પણ એન્જિનિયર હતા. કૃતિ સેનન એન્જિનિયર, પણ એ ભણ્યા એન્જિનિયરિંગનું અને કરિયર બનાવી એમણે એઝ અ આર્ટિસ્ટ. મતલબ હવે ઘણા લોકોને બહુ મોડી પોતાની પેશન્સનો ખ્યાલ આવે છે કે ભાઈ હું તો ખરેખર આના માટે બન્યો છું. હા, અત્યારના સ્ટેજમાં
એજ્યુકેશન કરતા બી ગ્રેજ્યુએશન મહત્વનું છે. કોઈ બી ફિલ્ડમાં ગ્રેજ્યુએટ થયા પછી ઘણીવાર આપણને કરિયરની આઈડિયા આવતી હોય છે. પણ ગુજરાતની અંદર જો વાત કરીએ, જે આપણે વાત કરી કે લોની કે સીએસની, તો ખરેખર ફંડામેન્ટલ જે પ્રોબ્લેમ છે ને, કે કરિયર બનાવવા માટે કે અત્યારે હાલ જે તમે લીધું છે, ઇન ફ્યુચર એની ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં જનરેટ થઈ શકે એમ છે. મારી પાસે સીએસ માટે એક સ્ટુડન્ટ આવ્યું અને એને કીધું કે સર મારે સીએસ લેવું છે. છોકરી હતી, દીકરી હતી. એટલે મેં કીધું બેટા ફાઇન, સીએસ લઈ શકાય, કે મારે સીએસ જ કરવું છે. મેં કીધું સરસ. તો મેં કીધું સીએસ થયા પછી યુઝ્યુઅલી કંપની સેક્રેટરી છે, મતલબ કોર્પોરેટ કલ્ચરમાં કામ કરવાનું છે. અને મોટા ભાગે કોર્પોરેટ કલ્ચરની ઓફિસીસ મોટા મેટ્રોપોલિટન સિટીઝમાં છે, મતલબ બોમ્બે, કલકત્તા, ચેન્નઈ, પુણે, આવી જગ્યાએ. તો મેં એને સિમ્પલ પૂછ્યું કે મેં કહ્યું બેટા સીએસ થયા પછી જો જોબ કરવાની આવે તો તું શું તારી ગુજરાત છોડવાની તૈયારી છે? તો મોટા ભાગે ગુજરાતના મા બાપ છે એ દીકરીને બહારગામ એકલા મોકલવા તૈયાર નથી થતા. હવે થોડું સિનારીઓ બદલાયો છે. હું વાત કરું છું લગભગ 10 વર્ષ પહેલાની. બીજું, સીએસ માટે કમ્પલસરી જે પ્રેક્ટિસ કરવી પડે છે, જે સીએસ કરતાની પાસેથી જે સર્ટી લેવું પડે છે, બરોબર, ઇન્ટર્નશીપનું, બરોબર. તો મારા એક મિત્રને મેં કીધું, મેં કહ્યું સર મારી એક સ્ટુડન્ટ છે ને, જયારે તમારી ઓફિસમાં ઇન્ટર્નશીપ માટે એક જગ્યા આપો. તો મને કે સર હું મારી ઓફિસ છે તો હું પોતે બેસું કે ના બેસું? હું કેમ સર? કે 4 સ્ટુડન્ટ તો ઓલરેડી બેઠા છે મારી ઓફિસમાં, બેસાડો જગ્યા જ નથી. એટલે હું મારાથી શક્ય નહીં બને. હવે ઇન્ટર્નશીપ પૂરી ના થાય, સર્ટી ના મળે તો આગળ એને પ્રેક્ટિસનો પ્રોબ્લેમ આવે. એટલે મતલબ આગળ ઘણા બધા ઇશ્યુઝ એવા આવે છે કે જે લેતા તો લઈ લે, પછી ખબર પડે કે યાર હવે આ તો કઈ હવે છે જ નહીં, બરોબર. એટ ધ સેમ ટાઈમ આર્ટ્સને જુદી રીતે જોવામાં આવે છે. આપણે એન્જિનિયરિંગની વાત કરી, સર તો પ્રિન્સિપલ સર CLT કોલેજના, એટલે બધું ઓબ્વિયસ છે કે એન્જિનિયરિંગ કોલેજના તમામ ફિલ્ડથી બહુ મારા કરતા બી બહુ સરસ રીતે માહિતગાર હોય જ. અને કોમર્સની આપણે વાત કરી તો કોમર્સની અંદર બી આપણે કહ્યું એમ સીએ માટે અત્યારે એક ટ્રેન્ડ એવો ચાલ્યો કે ભાઈ અત્યારે સીએ નું રિઝલ્ટ હવે ઉચકાયું છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે ભાઈ જેના કોમર્સ લીધું 10મા પછી, અરે 12મા પછી કોમર્સની અંદર જે લોકોના 80-90% ઉપર આવે, એટલે બટ ઓબ્વિયસ છે કે એફર્ટ્સ મૂકે સીએ માટેનું અને સીએસ માટેનું. પણ એ સિવાયના બી કોમર્સની અંદર ઘણા બધા કોર્સિસ છે. આર્ટ્સની જો આપ વાત પૂછો અથવા હું જો કરું તો આર્ટ્સની અંદર ગુજરાતની અંદર સોરી ટુ સે પણ આર્ટ્સને બહુ જ અલગ રીતે જોવામાં આવી રહ્યું છે કે ભાઈ આર્ટ્સ કોણ લે? કે જેનું ગણિત નબળું છે એ આર્ટ્સમાં જાય, ગર્લ્સ હોય એ આર્ટ્સ લે. પણ આર્ટ્સમાં તમે જો મહારાષ્ટ્રમાં જાઓ, કર્ણાટકમાં જાઓ, યુપીમાં જાઓ, બિહારમાં જાઓ, સાહેબ 85-87% આર્ટ્સમાં એડમિશન નથી મળતું. કોમર્સ અને સાયન્સ ખુલ્લું છે પણ આર્ટ્સમાં નથી મળતું. કેમ? કે ત્યાં પહેલેથી ડિસાઇડેડ છે કે આર્ટ્સ લઈને યુપીએસસી ની તૈયારી કરવી અને સિવિલ સર્વિસમાં જવું. અને આર્ટ્સ માટે પહેલેથી ત્યાં પ્રિપરેશન કે 4 વર્ષ હું આર્ટ્સ કરું એટલે મારા 3 કે 4 વિષયો હતો. આ 4 વર્ષ દરમિયાન તૈયાર થઈ જાય અને જોડે જોડે આની પણ તૈયારી ચાલતી હોય યુપીએસસી. અને એ લોકો ક્રેક કરીને યુપીએસસી ક્રેક કરીને સિવિલ સર્વિસમાં જોડાઈ જાય છે. કારણ કે ત્યાં આર્ટ્સ છે. અહીંયા એટલા માટે કે અગેન હું જ્યારે કરિયરની વાત આવે તો 3-4 બાબતો એઝ અ પેરેન્ટ્સ આપણે સમજવું પડે છે. એક તો લેક ઓફ ક્લેરિટી, સ્પષ્ટતાનો અભાવ છે કે ભાઈ ક્યાં જવું, શું કરવું, એ જ ક્લેરિટી નથી. એ ક્લેરિટી માટે બાળકનું પેશન શોધવું પડે, એની એક અલગ પ્રોસેસ કરવી પડે કે પેશન શું છે અને એની હોબી શું છે. તો લેક ઓફ ક્લેરિટી છે. જો ક્લેરિટી નથી તો ડાયરેક્શન નથી. તો બીજો મુદ્દો આવે લેક ઓફ ડાયરેક્શન, કે ભાઈ ક્લેરિટી નથી, ડાયરેક્શન નથી. ત્રીજું લેક ઓફ રિસોર્સિસ. માનો કે એક દીકરી છે કે જે નાનકડા ટાઉનમાં રહે છે, બરોબર. હવે એક અંતરિયાળ ગામડામાં રહે છે અને એને ફેશન ડિઝાઇનિંગમાં જવું છે, તો ત્યાં કોઈ રિસોર્સિસ નથી. એને એ લેવલના કોઈ કોર્સ કરવા હોય, નાટાની એક્ઝામ આપવી હોય તો એને કમ્પલસરી અમદાવાદ કે બરોડા કે રાજકોટ જેવા મોટા સિટીમાં જવું પડે. તો એ નાના ટાઉનની અંદર એ દીકરીઓને રિસોર્સિસ નથી. અને બીજું કે લેક ઓફ સપોર્ટ. ઘણીવાર એવા ફિલ્ડ ઊંડા છે, કોઈ દીકરીનું ટેલેન્ટ બહુ સુંદર છે, કોઈ સ્ટુડન્ટ, કોઈ છોકરો કે છોકરી ખૂબ સુંદર ડાન્સ કરી શકે છે, પણ એ નૃત્યમાં જવું છે પણ ફ્રેન્ડ સપોર્ટ નથી કે ના ભાઈ આપણા પરિવારમાં ના થાય, આપણે ના મોકલે. તો આ કરિયર માટે કોઈ એક બાબત કે ફક્ત ઇન્ફોર્મેશનના બેઝ ઉપર કરિયર સિલેક્ટ કરવી
સમટાઈમ ઇટ્સ ક્વાઇટ ટફ. હા, જી પણ એક મા બાપ તરીકે જો પોતાના બાળકની જે ટેલેન્ટ છે, ખૂબી છે, ખાસિયત છે, એને ઓળખી લે. તો હું જ્યારે કોલેજના સ્ટુડન્ટ્સને પૂછું કે ભાઈ જી ટેલેન્ટ એટલે શું, તો મોટાભાગે ટેલેન્ટને ઓળખવાની સિમ્પલ 3 મેથડ છે સર, કે આપના માધ્યમથી હું જેટલા બી પેરેન્ટ્સ સાંભળી રહ્યા છે અને જેટલા બી બાળકો બી એમાં જોડાયા છે. કેસી શાહ સર, હા પ્લીઝ. થોડુંક ટૂંકમાં બતાવજો કારણ કે મારે નિલેશ સર સાથે બી એક જી ક્વેશ્ચન જી કરવો જી છે. જી ના ના જી જી જી. તો અહીંયા મારો આશય એ છે કે તમે ટેલેન્ટને ઓળખો અને પેશનને ઓળખો અને તમારી હોબીને ઓળખો. સિમ્પલ જી કહું તો તમારી પેશન એટલે એવું કામ કે જેમાં તમને થાક ના લાગે, કંટાળો ના આવે અને ગમે ત્યારે કરો ત્યારે તમને હંમેશા આનંદ આવે. અને હોબી એટલે એવું કે જે થોડાક સમયમાં જ તમે કંટાળી જાઓ અને તમને બદલવાની ઈચ્છા થાય, દેટ ઇઝ હોબી. હવે આ વસ્તુ જો કોઈ પેરેન્ટ સમજી જાય પોતાના બાળકની અને બાળકને બી ખબર પડી જાય તો એ આસાનીથી પોતાની કરિયર ચૂઝ કરી શકે. ચૂઝ જ્યારે કરિયર ચૂઝ કરવાની વાત આવે છે ત્યારે ઘણા બધા ફિલ્ડ છે, ઘણી બધી પ્રોગ્રેસ છે, પરંતુ કેસી શાહ સાહેબે કીધું કે ડિરેક્શન અને સાથે જ તેનું ફ્યુચર શું છે તેની સાથેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને સાથે જ માતા પિતાઓનું જે ગોલ હોય છે તે ક્લિયર હોય તો તેનું કરિયર પણ ક્લિયર બને છે. દીપ્તાની સર, એક બીજો એક ક્વેશ્ચન એ થઈ રહ્યો છે કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થીને પૂછવામાં આવે સૌથી પહેલા તો તે હંમેશા એક જ વસ્તુ કહેતું હોય છે કે સાયન્સ. એના પર્સન્ટેજ કેટલા છે, પર્સન્ટાઇલ કેટલા છે, પરંતુ એક બાજુ માતા પિતાનું પ્રેશર હોય છે અને સાથે જ બીજું એક વસ્તુ જોવા મળ્યું છે કે હવે એ લોકો ગ્રુપ બનાવીને એજ્યુકેશન સ્ટડી કરતા હોય છે. તો કે મારો ફ્રેન્ડ છે જે સાયન્સમાં ગયો છે તો હું પણ સાયન્સમાં જઈશ, મારી ફ્રેન્ડ છે જે આર્ટ્સમાં ગઈ છે તો હું પણ આર્ટ્સમાં જઈશ. આ બધાના જે લો કહીએ કે ક્યાંક ને ક્યાંક લૂફોલ જોવા મળતા હોય છે. તો એ કરિયર સેટ કરવા માટે માતા પિતા સાથે જ વિદ્યાર્થીઓનું એ બોન્ડિંગ અને રુચિ શું છે તેની સાથેની શરૂઆત 10માંથી જ કરે તો આઈ થિંક 12th ક્લિયર પણ થઈ શકશે. આપે ઘણા બધા સ્ટુડન્ટ્સો રેડી કર્યા છે, આપ પણ એક ટાઈમ એક સ્ટુડન્ટ હતા ને અત્યારે સ્ટુડન્ટ્સો રેડી કર્યા છો, લોકોના કરિયર આપ બનાવી રહ્યા છો, ત્યારે એક સ્પષ્ટ વક્તા તરીકે શું કહેશો માતા પિતાને અને વિદ્યાર્થીઓને કે નો આર્ટ્સ, નો કોમર્સ, નો સાયન્સ, બધી જ જગ્યાએ એક લેવલ ઉપર તમે જાઓ તો તમે એટલા હાઈ પેઇંગ સેલેરાઇઝ પર્સન બી બની શકો છો, બિઝનેસ બી કરી શકો છો, તેને લઈને શું કહેશો? સૌથી પહેલા તો આપણે એક વાત સ્વીકારવાની રહી કે કોઈ પણ ફિલ્ડમાં સફળતા મળવાના ચાન્સીસ 100% ત્યારે જ હોય છે કે જ્યારે તમે એમાં દિલ દઈને મહેનત કરો. વિદ્યાર્થી દિલ દઈને મહેનત ક્યારે કરશે? જ્યારે એને એમાં રસ રુચિ છે ત્યારે મહેનત કરશે. એટલે સૌથી પહેલા મા બાપે એ જાણવું પડે કે મારો દીકરો કે દીકરી એ એના ફ્રેન્ડ પર્ટિક્યુલર બ્રાન્ચમાં જાય છે એટલા માટે એમાં જવા માંગે છે, એની પાસે ક્લિયર કટ જાણકારી છે કે આ બ્રાન્ચમાં જવું છે તો શું કામ જવું છે. કોઈ વ્યક્તિ એવું કે મારે આ કોર્સ કરવો છે તો શું કામ કરવો છે, એટલો સવાલ તો મા બાપે એને ચોક્કસપણે પૂછવો જ જોઈએ. સૌથી મોટી તકલીફ કેરિયર કાઉન્સેલિંગ માટે અમારી પાસે પણ જ્યારે મા બાપો આવતા હોય છે, ઇવન મોટા ભાગના કિસ્સામાં ભણેલા મા બાપ આવતા ત્યારે એ લોકો એવું કે મારા દીકરાને કે મારા દીકરીને આ કરવું છે. બહુ સારી વાત છે કે આપણે આપણા દીકરા દીકરીને એની ચોઈસ પ્રમાણેનું ભણવા દેવા માંગીએ છીએ, પણ એ વિદ્યાર્થીને એ શું કામ ભણવું છે, એની ચોઈસ પાછળના રીઝન શું છે, એને ખરેખર એ બ્રાન્ચ ગમે છે કે એના કોઈ ફ્રેન્ડ સર્કલે કહ્યું કે એના કોઈ મિત્રો એમાં જાય છે માટે તેમાં જવું છે, એ જાણી અને એ નિર્ણય લેવો જોઈએ. પછી સારી સંસ્થામાં વિદ્યાર્થી ભણે, દિલ દઈને ભણે, એ બહુ જરૂરી છે. એ સારું ભણશે તો એને એની ડાયરેક્શન ખબર હોવી જોઈએ. હું ટેકનિકલ સાઈડનો માણસ એટલે હું તમને ટેકનિકલ ભાષામાં સમજાવીશ કે ભાઈ મિકેનિકલ એન્જિનિયરિંગમાં જાય છે કે સિવિલ એન્જિનિયરિંગમાં જાય છે. સિવિલ એન્જિનિયરિંગમાં જાય છે તો એને ખ્યાલ હોવો જોઈએ કે મને સ્ટ્રક્ચર ડિઝાઇનિંગ ગમે છે, મને ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ ગમે છે, મને વોટર રિસોર્સ મેનેજમેન્ટ ગમે છે, મને કયા એરિયા ગમે છે. એટલે એ એરિયામાં એની તૈયારી એ વધુ કરે તો એ પ્રકારની કંપનીઓમાં એને કામ મળવાની શક્યતા વધારે રહે અને એ કામ કરવાની એને મજા આવે. એટલે ફિલ્ડ દરેક સક્સેસફુલ હોઈ શકે. એટલે કે નીલભાઈ, સોરી આપને અટકાવવા માંગુ છું કારણ કે સમયનો અભાવ છે અને આ ફિલ્ડ ઉપર જો આપ કરીએ તો ઘણા બધા અવર્સના અવર્સ વીતી જાય, પરંતુ
નીલયભાઈ અને કેસી શાહ સાહેબ આપણી સાથે ચર્ચા કરી, તેમાંથી એક વિઝન તો ક્લિયર થઈ ગયું છે કે પેરેન્ટ્સનું અને સાથે સાથે વિદ્યાર્થીઓનું તેની હોબી શું છે, તેની પેશન શું છે. જ્યાં ક્વેશ્ચન માર્ક્સ જેટલા મેં ક્વેશ્ચન કર્યા અને આપે પણ જે સુઝાવ આપ્યા, જો એક ક્વેશ્ચન માર્ક્સ ક્લિયર હશે તો તેમના કરિયરની અંદર ના હર્ડલ્સ ના સ્ટ્રગલ આવશે. નીલયભાઈ અને કેસી શાહ સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને ધોરણ 10 અને ધોરણ 12 પછી શું તેને લઈને હેલ્ધી ચર્ચા કરી, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આદિ ડે સ્પેશિયલમાં આજની ચર્ચા ધોરણ 10 અને ધોરણ 12 પછી શું આપ કરિયર બનાવવા માંગો છો તો સૌથી પહેલા ધોરણ 10 અને ધોરણ 12 પછી શું એનો જે ક્વેશ્ચન માર્ક છે તે ક્લિયર હશે તો આગળ કોઈ ક્વેશ્ચન નહીં હોય. તો ડે સ્પેશિયલમાં બસ આજે આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું અને ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.